મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના કાળા કારનામા। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ બેંક પણ શરૂ કરી હતી। મોડાસામાં શ્યામ આઇકોનમાં શરૂ કરી હતી બેંક। એક્સોન ફાઇનાન્સ એન્ડ સિક્યુરિટીની બેંક શરૂ કરી હતી। ઝી 24 કલાક મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની બેંકે પહોંચી। મહાઠગની બોગસ બેંક પણ બંધ હાલતમાં જોવા મળી। આ જગ્યા પણ મહાઠગે ખરીદી લીધી હતી। બીઝેડ ગ્રુપનો માલિક ભૂપેન્દ્ર ઝાલા એટલો માસ્ટરમાઇન્ડ હતો કે પોતાના કાળા ધોળા જે છે બહાર ના આવી જાય અને પોતાના સુધી જ સીમિત રહે એના માટેથી એક પોતાની બેંક જે છે પણ એને શરૂ કરી દીધી હતી। ત્યારે તે મોડાસાના અરવલ્લી રિંગ રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્સની અંદર પોતાની બેંક એણે ચાલુ કરી હતી। તમે જોઈ શકો છો કે એક્સોન ફાઇનાન્સ એન્ડ સિક્યુરિટી લિમિટેડ નામની એક આખી બેંક એણે શરૂ કરી દીધી હતી। ફોર્મલી નાવ એઝ યુનિટી સિક્યુરિટી ફાઇનાન્સ લિમિટેડ અને નીચે પણ લખેલું છે NBFC, એટલે કહી શકાય કે નોન બેન્કિંગ જે છે આખી આ શાખા હતી અને બાજુમાં લોગો મારેલો છે જેમાં નોંધેલું છે પોતાની કંપનીનો લોગો દર્શાવેલો છે, સાથે નીચે લખેલું છે બીઝેડ ગ્રુપ। જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ પ્રમાણે કે અહીંયા રોકાણકારોના પૈસા લેવામાં આવતા હતા, એના ખાતા ખોલાવવામાં આવતા હતા, ત્યારબાદ એને વ્યાજ પણ ચૂકવવામાં આવતું હતું। પરંતુ આ પ્રકારની કામગીરી જે છે એ આરબીઆઈ અને મંજૂરી ન આપેલી હતી, જે અંતર્ગત પણ અત્યારે ગુજરાત CID દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવેલી છે। જ્યારથી આ કૌભાંડનો મામલો સામે આવ્યો છે અને કૌભાંડનો આંકડો સાંભળી સૌ કોઈ ચોંકી ગયા છે, કારણ કે આંકડો 6000 કરોડનો છે, તો ત્યારથી આ બેંક પણ જે છે હજી સુધી બંધ જોવા મળી રહી છે। ત્યારે દિવસે ને દિવસે ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ્યારે તપાસ શરૂ કરવામાં આવશે અને એક બાદ એક ખુલાસા થશે ત્યારે આખા કૌભાંડના મૂળ આંકડા સુધી પહોંચશે અને મૂળ કોણ હતા કરનારા ત્યાં સુધી પહોંચ્યું છે। બની શકે છે કે આવનારા દિવસોની અંદર આ આંકડો 6000થી લઈ અને વધી પણ શકે। ત્યારે અત્યાર સુધીમાં ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ માનવામાં આવી રહ્યું છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, મોડાસા।